નમસ્કાર. ગુજરાતની રાજ્યમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. એક તરફ ચૈત્ર વસાવાની જામીન અરજીને લઈને સૌની નજર કોર્ટ પર છે, તો બીજી તરફ મનસુખ વસાવાના ભાજપ વિરોધના નિવેદનો સંભવિત વિરોધ લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની રહી. શું આ ઘટનાઓ ગુજરાતની રાજ્યમાં નવા સમીકરણો ઊભા કરશે? શું આવનારા દિવસોમાં રાજકારણમાં વધુ ગરમ બનશે? આજે આ વિડીયોમાં જાણીશું સમગ્ર મામલો વિગતે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ. જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની રાજ્યમાં અનેક ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ખાસ કરીને ચૈત્ર વસાવા સાથે જોડાયેલા કાનૂની મામલાઓ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ચૈત્ર વસાવાની જામીન અરજી દાખલ થયા બાદ હવે સૌની નજર કોર્ટની આગામી નિર્ણય પર છે. કોર્ટ જે પણ નિર્ણય કરશે તે કાયદા અને રજૂ થયેલા પુરાવાના આધારે નક્કી કરશે. તેથી અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. હવે બીજી તરફ વાત કરીએ મનસુખ વસાવાની. મનસુખ વસાવા નિવેદન બાદ રાજકીય ચર્ચામાં નવી હલચલ જોવા મળી રહી છે. જો તેઓ વિરોધ કાર્યક્રમ અથવા આંદોલન જાહેરાત કરે તો તેના મુદ્દાઓ શું કરશે? સરકાર અથવા ભાજપ તરફથી તેનો શું જવાબ આવશે? આ પ્રશ્નનો જવાબ આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે. ગુજરાતની રાજ્યમાં આવા વિકાસો ઘણીવાર મોટા રાજકીય સંદેશા આપે છે. વિરોધ પક્ષ, સત્તા પક્ષ અને જનતા ત્રણેયની પ્રક્રિયાઓ હવે મહત્વપૂર્ણ બનશે. આગામી દિવસોમાં કોર્ટની કાર્યવાહી, સત્તાવાર નિવેદનો અને રાજકીય કાર્યક્રમોની સમગ્ર ઘટનાઓ નવી દિશામાં આપી શકે છે. તેથી અફવાઓ કરતાં સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો વધુ યોગ્ય રહેશે. તો મિત્રો, ચૈત્ર વસાવાની જામીન અરજી અને મનસુખ વસાવાના સંભવિત વિરોધને લઈને રાજકીય માહોલ ચોક્કસ ગરમાયો છે. હવે આગળ શું થાય છે તેના પર સૌની નજર રહી છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટમાં જરૂર લખો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ગુજરાતની વિશ્વની રાજકીય અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત. Jungle.